नमस्कार मित्रों, स्वागत है आपकी यूट्यूब चैनल में। तो मित्रों अमे न्यू एक्टिवा लाया है मारा भाईबंधनु, तो एनु मुहूर्त करवा माटे अमे जई रह्या छे पावागढ़। तो विडियो में बनाई रहेजो। तो फाइनली मित्रों आपणे पहुंची गए छे पावागढ़ धामे। तो तमे अहींया जोई शको छो मित्रों, वाहन ऊपर जवा देता नथी एटले आपणे बसमां बेसवुं पड़शे। तो मित्रों अहींया घणी बधी बसों जाय छे, तो तमे जोई शको छो। अने मित्रों वात करीए तो अहींया बीजा नोरते खूब मोटी संख्यामां भीड़ थाय छे। तो मित्रों फाइनली आपणे घणी बधी बसों जाय छे, तो आपणे एक बसमां बेसी जईशुं। तो मित्रों अमे टू व्हीलर एक्टिवा लईने आव्या हता, परंतु आपणने ऊपर जवा देता नथी एटले वाहन पार्क करीने अमे अहींया बसमां आव्या छीए बेसवा माटे। मित्रों केटલું ભાડું છે એવું તમને આ વિડીયોમાં જણાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। तो
તમે ટિકિટ જોઈ શકો છો મિત્રો, ટિકિટ અમે લઈ લીધી છે। અને મિત્રો વાત કરીએ તો સામાન્ય માણસ એક જણનો હોય તો એક જણના 20 રૂપિયા લે છે અને 2 જણ હોય તો મિત્રો 40 રૂપિયા થાય છે ખાલી જવાના। અને તમે મિત્રો અહીંયા જોઈ શકો છો ખૂબ મજાનો એવો નજારો છે, ઉપર પણ ખૂબ મજાનો નજારો હશે એ તમને બતાવીશ આ વિડીયોમાં। તો મિત્રો આપણે બસમાં ઉતરીને હવે જઈ રહ્યા છીએ ઉપર। તો મિત્રો ઉપર પગથિયા પણ આપણને જોવા મળે છે। તો મિત્રો આ પગથિયા લગભગ 1800 પગથિયા હશે। તો આપણે પગથિયા ચડીને નથી જવાનું, આપણે ઉડલ ખટોલામાં જઈશું કેમ કે ટાઈમ બહુ ઓછો છે મિત્રો। તો મિત્રો આપણે પહોંચી ગયા છે ઉડન ખટોલાની ટિકિટ લેવા। તો મિત્રો વાત કરીએ તો અહીંયા જુઓ તમે લાઈન મોટી સંખ્યામાં આપણને જોવા મળે છે। આપણે ટિકિટ લેવા માટે લાઈનમાં ઊભા રહેવું પડે છે। તો મિત્રો આપણે પહોંચી ગયા છે ઉડન ખટોલાની ટિકિટ લેવા માટે। તો અહીંયાથી ટિકિટ બારી છે, તો અહીંયાથી ટિકિટ લઈને મિત્રો આપણે ઉડન ખટોલાની શેર કરીશું। અને તમે મિત્રો જોઈ શકો છો અહીંયા એક સામાન્ય માણસના 150 રૂપિયા લે છે અને આવા જવાના છે મિત્રો। તો ટિકિટ જે છે એ આપણે સાચવીને રાખવી પડશે કેમ કે ટિકિટ સાચવીને નહીં રાખશું તો આપણને પાછા ઉડન ખટોલામાં બેસવા નહીં દે। તો તમે જોઈ શકો છો અહીંયા ટિકિટ। તો ચાલો મિત્રો આપણે શેર કરવા જઈએ છીએ ઉડન ખટોલાની।
તો મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છે। તમે અહીંયા જોઈ શકો છો કેટલું મસ્ત મંદિર છે। તો આપણે અંદર દર્શન કરવા જઈશું અને મિત્રો સાથે સાથે મિત્રો તમને પણ દર્શન કરાવીશ। તો વિડીયોમાં મિત્રો બનાવી રહેજો। મિત્રો આ મંદિર પાવાગઢની ઊંચાઈ પહાડોની વચ્ચે લગભગ 550 મીટરે ઊંચાઈએ આવેલું આ મંદિર છે। મિત્રો આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો એક સમયે આ વિસ્તારમાં જયસિંહ નામના રાજાનું રાજ્ય હતું અને આ વિસ્તારમાં માતાજી દર નવરાત્રિએ ગરબા રમવા માટે એક અલગ રૂપ ધારણ કરીને આવતા હતા। એવું કહેવામાં આવે છે કે પર્વત પર આવેલા આ માતાજીના મંદિરમાં મોહમ્મદ બેગડાએ તોડફોડ કરીને મંદિરની ઉપર જ એક દરગાહ બનાવી દીધી હતી, જેના કારણે 500 વર્ષથી આ મંદિર ખંડિત હતું। જો કે હવે સંપૂર્ણ શેખર અને સોનાના કળશ અને ધજાદંડ સાથે મંદિર બનાવવામાં આવ્યું છે। તો મિત્રો માતાજીના દર્શન કરીને આપણે નીચે હવે આવી ગયા છીએ। અહીંયા મિત્રો તમે સીફેડ વધારી શકો છો અને મિત્રો નીચેથી કેટલું મસ્ત મંદિર દેખાઈ રહ્યું છે। તો મિત્રો પાછળ જે તલાવ દેખાઈ રહ્યું છે એનું નામ દુધિયું તલાવ છે। તો તમે અહીંયા જોઈ શકો છો મિત્રો।